ક્વેશ્ચન 1. મોરબી જિલ્લો કયા નદીના કિનારે આવેલો છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી મચ્છુ, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી ભાદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મચ્છુ. ક્વેશ્ચન 2. મોરબી જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 2012, ઓપ્શન બી 2013, ઓપ્શન સી 2014, ઓપ્શન ડી 2015. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 2014. ક્વેશ્ચન 3. મોરબી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ વાંકાનેર, ઓપ્શન બી ટંકારા, ઓપ્શન સી મોરબી, ઓપ્શન ડી હળવદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મોરબી. ક્વેશ્ચન 4. મોરબી જિલ્લામાં કયું પ્રસિદ્ધ સસ્પેન્શન બ્રિજ આવેલું છે? ઓપ્શન એ સરદાર બ્રિજ, ઓપ્શન બી લક્ષ્મી વિલાસ બ્રિજ, ઓપ્શન સી મચ્છુ બ્રિજ, ઓપ્શન ડી નીલકંઠ બ્રિજ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મચ્છુ બ્રિજ. ક્વેશ્ચન 5. મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ઓપ્શન એ ટેક્સટાઇલ, ઓપ્શન બી સિરામિક્સ, ઓપ્શન સી ડાયમંડ, ઓપ્શન ડી ઓઇલ મિલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સિરામિક્સ. ક્વેશ્ચન 6. મોરબી જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ તળાવ કયું છે? ઓપ્શન એ ગોપી તળાવ, ઓપ્શન બી રંગપુર તળાવ, ઓપ્શન સી તળાવ ડી, ઓપ્શન ડી મચ્છી તળાવ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી મચ્છુ તળાવ. ક્વેશ્ચન 7. મોરબી જિલ્લાની નજીક કયું હવામાન મુખ્યત્વે જોવા મળે છે? ઓપ્શન એ ઉષ્ણકટિબંધ સૂકું, ઓપ્શન બી પર્વતીય, ઓપ્શન સી સમશીતોષ્ણ, ઓપ્શન ડી ભારે વરસાદવાળું. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય સૂકું. ક્વેશ્ચન 8. મોરબી જિલ્લાનું પ્રખ્યાત કિલ્લો કયો છે? ઓપ્શન એ માણેક ચોક કિલ્લો, ઓપ્શન બી વાંકાનેર પેલેસ, ઓપ્શન સી મોરબી દરબારગઢ, ઓપ્શન સી ભાદર કિલ્લો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મોરબી દરબારગઢ. ક્વેશ્ચન 9. મોરબી જિલ્લાનું પ્રખ્યાત હસ્તકળા કઈ છે? ઓપ્શન એ કાઠિયાવાડી બાંધણી, ઓપ્શન બી ટેરાકોટા કામ, ઓપ્શન સી પાટોળિયું સાડી, ઓપ્શન ડી કાંસાનું કામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ટેરાકોટા કામ. ક્વેશ્ચન 10. મોરબી જિલ્લો કયા પ્રદેશમાં આવે છે? ઓપ્શન એ ઉત્તર ગુજરાત, ઓપ્શન બી કાઠિયાવાડ, ઓપ્શન સી દક્ષિણ ગુજરાત, ઓપ્શન ડી મધ્ય ગુજરાત. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કાઠિયાવાડ. ક્વેશ્ચન 11. મોરબી કયા કુદરતી આપત્તિ માટે ચર્ચામાં આવ્યું હતું? ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી પૂર, ઓપ્શન સી ચક્રવાત, ઓપ્શન ડી સુનામી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પૂર. ક્વેશ્ચન 12. મોરબી જિલ્લામાં કયું પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે? ઓપ્શન એ પાલિતાણા, ઓપ્શન બી છત્રિયા, ઓપ્શન સી શંખેશ્વર, ઓપ્શન ડી ટંકારા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી છત્રિયા. ક્વેશ્ચન 13. મોરબી કયા વિભાગ હેઠળ આવે છે? ઓપ્શન એ સુરત વિભાગ, ઓપ્શન બી રાજકોટ વિભાગ, ઓપ્શન સી અમદાવાદ વિભાગ, ઓપ્શન ડી વડોદરા વિભાગ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટ વિભાગ. ક્વેશ્ચન 14. મોરબી જિલ્લાનો પ્રખ્યાત સાહિત્યકાર કોણ છે? ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી. ક્વેશ્ચન 15. મોરબી જિલ્લાનું ક્ષેત્રફળ આશરે કેટલું છે? ઓપ્શન એ 3500 કિલોમીટર, ઓપ્શન બી 4850 કિલોમીટર, ઓપ્શન સી 4870 કિલોમીટર, ઓપ્શન ડી 5020 કિલોમીટર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 4870 કિલોમીટર. ક્વેશ્ચન 16. મોરબી જિલ્લાની મુખ્ય ખેતી કઈ છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી ઘઉં, ઓપ્શન સી તુવર, ઓપ્શન ડી ચોખા. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કપાસ. ક્વેશ્ચન 17. મોરબી જિલ્લામાં આવેલું વાંકાનેર કયા રાજવી માટે જાણીતું છે? ઓપ્શન એ જાડેજા, ઓપ્શન બી સોલંકી, ઓપ્શન સી રાણા, ઓપ્શન ડી દરબાર.
તમારો સાચો જવાબ છે ઓપ્શન એ જાડેજા. ક્વેશ્ચન 18. મોરબી જિલ્લામાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે? ઓપ્શન એ કાળી જમીન, ઓપ્શન બી લાલ જમીન, ઓપ્શન સી રેતીલી જમીન, ઓપ્શન ડી કાશ્મીરી માટી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કાળી માટી. ક્વેશ્ચન 19. મોરબી જિલ્લાની પ્રખ્યાત ઐતિહાસિક જગ્યા કઈ છે? ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી ધોળાવીરા, ઓપ્શન ડી જુનાગઢ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ રંગપુર. ક્વેશ્ચન 20. મોરબી જિલ્લાના લોકો કઈ હસ્તકળા માટે જાણીતા છે? ઓપ્શન એ માટીકામ, ઓપ્શન બી પટોળા, ઓપ્શન સી બાંધણી, ઓપ્શન ડી મશીન કઢાઈ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ માટીકામ. ક્વેશ્ચન 21. મોરબી જિલ્લાના પ્રખ્યાત મેળો કયો છે? ઓપ્શન એ ભવનાથ મેળો, ઓપ્શન બી ઠાકોરજીનો મેળો, ઓપ્શન સી ટંકારા મેળો, ઓપ્શન ડી છત્રીયા મેળો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ટંકારા મેળો. ક્વેશ્ચન 22. કયા ગામમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો? ઓપ્શન એ ટંકારા, ઓપ્શન બી છત્રીયા, ઓપ્શન સી વાંકાનેર, ઓપ્શન ડી હળવદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ટંકારા. ક્વેશ્ચન 23. મોરબીમાં કઈ નદી ઉપર ડેમ બનાવાયો હતો? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી મચ્છુ, ઓપ્શન સી ભાદર, ઓપ્શન ડી તાપી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મચ્છુ. ક્વેશ્ચન 24. મોરબી જિલ્લામાં આવેલું પ્રખ્યાત બૌદ્ધ સ્થળ કયું છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી રંગપુર, ઓપ્શન સી ગોપનાથ, ઓપ્શન ડી મોઢેરા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી રંગપુર.